અંકલેશ્વરના દીવા રોડ ઉપર આવેલ મહાવીર નગર સોસાયટીમાં સોના ચાંદીના દાગીના ઉપર હાથ ફેરો કરી તસ્કરો ફરાર થયા। ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના જૂના દીવા રોડ પર આવેલ મહાવીર નગરના બંધ મકાનને નિશાન બનાવી રોકડ રકમ સહિત દાગીના પર હાથ ફેરો કરી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી હતી। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં ભર શિયાળે માજા મુકતા તસ્કરોને જાણે પોલીસનો કોઈ ડર ન હોય તેમ એક બાદ એક ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે। અંકલેશ્વરમાં છેલ્લા 4 દિવસમાં 6 થી વધુ ચોરીના બનાવો બની ચૂક્યા છે। ત્યારે જૂના દીવા રોડ પર આવેલ મહાવીરનગરનું એક બંધ મકાન તસ્કરોના નિશાને ચડ્યું હતું। તસ્કરોએ મકાનમાં પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો। તસ્કરોએ તિજોરીમાં રહેલ સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમ હાથે લાગી જતા હાથ ફેરો કર્યો હતો। તસ્કરો દાગીના સહિતનો મુદ્દામાં લઈને ફરાર થઈ ગયા હતા। જો કે પરિવારને મકાનમાં ચોરી થઈ હોવાનું માલુમ પડતા તેઓના હોશ ઉડી ગયા હતા। મકાનમાં રહેલી તિજોરી સહિતનો સામાન વેરવિખેર જણાતા ચોરી થઈ હોવા અંગે મકાન માલિકે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા અંગે તજવીજ હાથ ધરી હતી। મારું નામ કલાવતીબેન રાવજીભાઈ પરમાર, હું મહાવીરનગર B89 માં રહું છું, દીવા રોડ પર। અમે મારા હસબન્ડને દવા કંપનીમાંથી ફોન આવ્યો કે એમને એક ખેંચ આવી છે તો ઇમરજન્સીમાં દવાખાને દાખલ કર્યા છે તો ફેમિલીને આવવું પડશે। તો અમે 27 તારીખે 3:30 વાગે દવાખાને ગયા અને રાત્રે મારા ઘરમાં આ બનાવ બની ગયો। તેની અમને કંઈ ખબર નથી। કાલે 28 તારીખે સવારે ચોરીમાં 2 ચેન, 2 તોલાની એક ચેન, 1 તોલાની ચેન, 4 જોડી મારી સોનાની બુટ્ટી, 2 જોડી સાંકળા, મારા મારી છોકરીના, એના પપ્પાની લક્કી, મારા છોકરાની એ કંડોળી ને પોલીસ આવેલા તપાસ કરીને ગઈ। હવે અમારી એ જ માંગણી છે કે મારી બહુ જ ગરીબ પરિસ્થિતિ છે। મારા હસબન્ડ કોન્ટ્રાક્ટ પર નોકરી કરે છે અને મારું જે ગયું છે તે મને પાછો પાવે જ મારી અરજ છે।